ભગવાન શિવની પૂજા અર્ચના માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે। આ માસ દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે, શિવલિંગ પર જળ, दूध, बीलीपत्र, पुष्पो वगैरह चढ़ावीने अभिषेक करे छे अने मंत्रोच्चार पण करे छे। खास करीने श्रावण महीनाना सोमवारनुं विशेष महत्व होय छे। एवुं मानवामां आवे छे के आ महीनामां शिव तत्व सक्रिय होय छे अने भक्तिभावथी पूजा करवाथी भगवान शिव पण प्रसन्न थाय छे। दरेक वर्षनी जेम आ वर्षे पण रामनाथ दादाना सानिध्यमां शिव भक्तिनो अविस्मरणीय माहोल जामशे। त्यारे आवो आपणे पण आ पवित्र यात्रामां जोડાઈએ અને શ્રાવણ મહિનાની આધ્યાત્મિક અનુભૂતિ કરીએ। મારું નામ ગોયલ જગદીશ બચુભાઈ ઉર્ફે કાળુભાઈ ઓડ, રામનાથ મંદિરના સેવક છું વર્ષોથી। અમારી 10મી પેઢી અહીં પૂજા કરે છે। દેવાદિદેવ મહાદેવની દરેક વ્યક્તિ કાયમી પૂજા કરતા હોય છે। એક સર્વેમાં એવું છે કે દુનિયાના 42-45% લોકો ખાલી મહાદેવની જ પૂજા કરે છે। બીજા અન્ય ધર્મ કોઈક 25%માં છે, 20%માં છે, 22%માં છે। તો મહાદેવને પૂજવામાં સૌથી વધારે હિન્દુ ધર્મના લોકો માનતા હોય છે। અને મહાદેવ એક એવો ભગવાન છે, એ ભોળો છે, કોઈ પણ વસ્તુ તમે માંગો એટલે દાદા આપી દીધી છે। અને વાત કરું રામનાથ મહાદેવની, તો સાહેબ આ રાજકોટમાં દરેક મંદિર હોય છે, દરેક એ નદીની કાંઠે અને સ્થાપિત કરેલા હોય છે। આ રામનાથ મહાદેવ નદીની વચ્ચે છે અને સ્વયંભૂ છે, એટલે સ્વયંભૂ દાદા અને પાણીની વચ્ચે, એટલે બહુ દયાળુ હોય। અહીં તમે આવો સાહેબ એટલે કાંઈ માંગવું જ ન પડે, દાદાને ખબર છે ભાઈને શું જોઈએ છે તમને આપી જ દેશે। અહીં ઘણા લોકો આસ્થાથી ચાલીને આવે છે, ઉઘાડા પગે આવે છે। રાજકોટનો વ્યાપ પહેલાં અહીંયા નાનો હતો, હવે 10-12 કિલોમીટર છે, તો લોકો ત્યાંથી પણ ચાલીને આવે છે। વાત કરીએ આપણે શ્રાવણ મહિનાની, તો શ્રાવણ મહિનો છે આપણા હિન્દુ શાસ્ત્રમાં, હિન્દુ ધર્મમાં પૂજા માટે શ્રેષ્ઠ કહેવાય છે કે મહાદેવની પૂજાનો શ્રેષ્ઠ મહિનો તો કે શ્રાવણ મહિનો। ધારો કે એમાં રુદ્રી પૂજા થાય છે। રુદ્રી પૂજામાં એવું છે કે ભાઈ દરેક પૂજા છે એ આપણા ધર્મમાં ધોતિયું પહેરવું પડે છે, સિવેલ કપડાં નથી પહેરતા। ધોતિયું અને જનોઈ ધારણ કરી અને પૂજા કરવાની હોય છે। સૌ પહેલાં આપણે શું છે, એ કોઈ પણ બ્રાહ્મણ આચાર્ય હોય આપણે અનુષ્ઠાન કરાવે, આપણે સંકલ્પ લેવડાવે છે, બરાબર છે। તે પછી પાણી દૂધનો અભિષેક થાય છે, પછી પંચામૃતનો અભિષેક થાય છે, પછી કોઈ કઠોળ હોય છે કે દાળ છે કે મગ છે એનો અભિષેક થાય, કાળા તલનો અભિષેક થાય છે। પછી દાદાને પૂર્ણ આખી રુદ્રી દાદાને પાણીથી અભિષેક થતો હોય છે। અભિષેક પૂરો થાય એટલે દાદાને ભસ્મ થાય છે। ભસ્મ થાય એટલે પછી દાદાને ત્રિપુંડ ચંદનનું થાય છે। પછી વસ્ત્ર ઉપસ્ત્ર ચડે છે, જનોઈ ચડે છે, પછી દાદાને ચોખા ચડે છે, પછી દાદાને ઉપર બિલીપત્ર ચડે છે। બિલીપત્રના 8 મંત્ર છે, અત્યારે બોલીશ તો થોડુંક વાર લાગશે, પણ એક મંત્ર બોલી દો આપણે। ત્રિદલમ દ્વિગુણાકારમ ત્રિનેત્ર ત્રિઆયુધમ ત્રિજનપાપ સહારમ એક બિલ્વમ શિવર્પણમ, 8 મંત્ર છે એ ચડી જાય છે। પછી પુષ્પ ચડે છે, પછી દાદાને અબીલ ગલાલ ચડે છે, અને હળદર છે એ ખાલી ગણેશજીને જ ચડે છે, બરાબર છે। દાદાની આ પૂજા થાય છે, પછી દાદાના ધૂપ થાય છે, પછી દાદાને નિવેદ ધરાય છે, પછી દાદાની આરતી થાય છે। આરતી થઈને પછી લોકો સમયયાચના થાય છે। સમયયાચના માંગીને આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ, યથાશક્તિ પ્રમાણે ઓમ નમઃ શિવાયના બધા જાપ કરતા હોય છે। આ રીતે દાદાની પૂજા થાય છે। અહીંયા 12 શિવરાત્રિ પૂજા થાય છે। હું મારી વાત કરું તો હું 40 વર્ષથી માસિક શિવરાત્રિ પૂજા કરું છું। દર મહિને અમાસ અને પૂનમ આવે છે, એવી જ રીતે શિવરાત્રિ પણ આવે છે। તો શિવરાત્રિ આજે શિવરાત્રિ છે, બરાબર છે, આજે 14ની શિવરાત્રિ છે, કાં 13ની હોય છે કાં 14ની હોય છે। આ વખતે 14ની છે, ગયા વખતે 13ની હતી। 14ની શિવરાત્રિ છે, એટલે આજથી ઘણા લોકો અમારા એવા ગ્રુપના છે કે શિવરાત્રિ છે એટલે આજથી જ અમારે શ્રાવણ મહિનાની પૂજા પ્રારંભ કરી દઈએ છીએ અમે, કે પછી બંધ નથી કરતા। સામાન્ય એક દિવસ અમાસનું હોય તો બંધ ન કરી, સતત ચાલુ રહી છે। શિવરાત્રિની પૂજા કરી છે, પછી આખો મહિનો પૂજા પાઠ કરે છે। પછી મહિનાના અંતે સાહેબ યથાશક્તિ પૈસાનું દાન કરીએ છીએ, અન્નદાન કરીએ છીએ, બ્રાહ્મણોને બાવાજીને એ બધા દાન કરતા હોય છે। એવી રીતે આ શ્રાવણ મહિનાની પૂજા થાય છે સાહેબ। રાત્રિ પૂજા સાહેબ શાસ્ત્રોમાં હું માનું છું ત્યાં સુધી મારા પોતાનો અનુભવ છે કે શિવરાત્રિ શ્રેષ્ઠ, શિવરાત્રિની રાતની પૂજા એ સારી કહેવાય છે। અને શિવરાત્રિમાં એ તમે પૂજા કરો એટલે તમને ઘણું પુણ્ય મળે છે। રાત્રે પૂજા શિવરાત્રિની વધારે થાય છે। બીજા મંદિર અહીં મંદિરો ઓપન છે સાહેબ, અને થોડુંક માણસોનો ભાવ હોય છે એટલે રાત્રે પૂજા કરે છે। બીજા મંદિર રાત્રે બંધ થઈ જતા હોય છે, એને દરવાજા છે। આ મંદિરને દરવાજા નથી એટલે રાત્રે પૂજા 24 કલાક પૂજા ચાલુ હોય છે। આ દાદાનો એક ઉત્સવ, દાદાની સિસ્ટમ, દાદાના નિયમ થોડાક અલગ છે, કારણ કે દાદા દયાળુ છે, કોઈને ના નથી પાડતા। દરેક મંદિર હોય છે, દાદાની આરતી કરીને 10-11 વાગે દરવાજા બંધ થાય, પછી સવારે મંગળા આરતી થાય, પછી દાદાનું થાય। અહીંયા એવું છે સાહેબ કે 24 કલાક પૂજા ચાલુ, તમે આવશો રાત્રે ગમે ત્યારે પૂજા ચાલુ જ હશે। અને આવનાર દર્શનાર્થી પણ 24 કલાક અહીંયા આવે જ છે।
તો આ દાદા આખા રાજકોટમાં સૌથી સારા, સૌથી તેજસ્વી અને સૌથી દયાળુ એટલે રામનાથ દાદા. હું તમને વાત કરું આ રામનાથ દાદાનો ઇતિહાસ તો કરું તો રાજકોટ જે વયસું એને 422-23 વર્ષ થયા છે, પ્રેસ મીડિયા કહે છે એ પ્રમાણે. તો આ દાદાજી છે સાહેબ, એ તો આખા ગુજરાતમાં ગાયકવાડ સ્ટેટનું જે રાજ હતું ને તે દીધી છે. કારણ કે ગાયકવાડ સ્ટેટના એક સુબા હતા અને એને દાદાને પૂજાપાઠ કરી પછી જ એને જમવું એવો એનો નિયમ હતો. તો 3-4 દિવસ થઈ ગયા હતા, રખડતા આવ્યા હતા. અહીંયા તો જંગલ હતું, વસ્તી નહોતી. એ સ્ટેટ ત્યારે રાજા હતા, એ સરદાર હતા. તો એ બિચારા બહુ દાદાને પ્રાર્થના કરી કે 3 દિવસ ભૂખ્યો છું દાદા, અને હવે કાંઈક કરો. એટલે દાદા એને રાત્રે સપનામાં આવે છે કે આ નદી છે, નદીની વચ્ચે નદીનું વેણ છે, એની વચ્ચે ખાડો હશે, બાજુમાં ગાય ઊભી હશે, એ અમારું શિવલિંગ છે. એટલે એને એ પ્રમાણે ગોઈતું, થોડુંક વાર લાગે જંગલમાં, એને ગોતી એને મળી ગયું. પછી એને પૂજા કરી સાહેબ. એટલે એને જ્યાં એ પૂજા કરતા હતા ને એવો એને ભાવ થયો, જય રામનાથ એનાથી બોલાઈ ગયું. તમે બરોડામાં જાઓ સાહેબ એટલે રામનાથ ગામ અને રામનાથ મંદિર તમને જાજા જોવા મળશે. આ રામનાથનું નામ પણ એ લોકોએ આપ્યું છે અને પહેલી પૂજા પણ એને કરેલી છે અને સ્વયંભૂ છે. આ એનો ઇતિહાસ છે. સોમવારે સાહેબ શું છે કે સોમવાર અતિ પ્રિય મહાદેવને પ્રિય વાર એટલે સોમવાર. દરેક વાર હોય છે. આપણે શનિવાર જેમ હનુમાનજીનો વાર હોય છે, મંગળવાર માતાજીનો વાર છે, એમ સોમવાર છે એ મહાદેવ પ્રિય છે. અને સોમવારે દરેક માણસ ઓમ પૂજા ન કરતો હોય, મંદિરે ન જતો હોય, પણ સોમવારે છે એ મહાદેવના દર્શન કરતા છે અને પૂજા પણ કરે છે. અથવા કોઈ પૂજા કરે છે, કોઈ દર્શન, પણ સોમવારે અથવા શક્તિ દાદાની હાજરી પુરાવે છે સોમવારે. બીલીપત્ર છે, અમુક ચોખા છે તમને અમુક ચોખા ચડાવે એટલે એને આરોગ્ય, લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. બીલીપત્ર છે એ તમને સારું આયુષ્ય, ધનવાન કરે છે, તમને પુત્રાધિક. બીલીપત્રના મંત્ર તમે જુઓ, 8 મંત્ર આપને સમય હોય તો બોલું. એમાં એના 8 મંત્ર છે ને એમાં બધું ભગવાન એને આપી દે. તિદરમ દ્વિગુણાકારમ ત્રિનેત્ર આયુધમ તિંજન પાપ સહારમ એક બીલીપત્રમ. એટલે એક બીલીપત્ર તમે ચડાવો તો 3 જન્મના પાપ છે ને ભાઈ એનાથી તમને મુક્તિ આપે છે. પછી બીજો મંત્ર છે ત્રિશાખે બીલીપત્રને અર્ચિતે કોમલે સુધે શિવ પૂજા કરી અમે એક બીલીપત્ર. અખંડ બીલીપત્રને પૂજિતે નંદિકેશમ સુધીતે સર્વે પાપે ભયો એક બીલીપત્ર. શાલિગ્રામમાં શિલામેકા વિપ્રજાતું અપ્યતે સોમયજ્ઞ મહાપૂર્ણ યજ્ઞ. એટલે સોમયજ્ઞ કરવાનું જે ફળ મળે એ બીલીપત્રથી ચડાવવું પડે છે. દર્શનમ બીલવક્ષ સર્પ પાપનાશનમ. ખાલી બીલીના ઝાડને તમે સ્પર્શ કરો તો તમારા પાપ નાશ થાય છે. આ તો તમે ચડાવો છો તો એનું અનેરું ફળ આપે છે દાદા. આ બીલીપત્રના મંત્ર છે. પૂજા તો સાહેબ ધોતિયું તો ફરજિયાત છે આપણા ધર્મમાં. ધોતિયું પહેરવું જોઈએ, જનોઈ પણ પહેરવી જોઈએ છે. અને એ આપણા ધર્મમાં કોઈ પણ ધર્મનું આપણે કાર્ય કરતા હોય, આપણે સત્યનારાયણની કથા કરો કે તમે કોઈ તમારા પૂર્વજોના પિંડદાન કરો કે દાદાની પૂજા કરો કે માતાજીનો નવચંડી યજ્ઞ કરો તો એમાં તમારે ધોતિયું પહેરવું પડે અને જનોઈ ધારણ કરી. આપણા ધર્મનું એક શ્રેષ્ઠ છે. જનોઈ છે ને ભાઈ એ યજ્ઞોપવિત છે, એમાં બહુ તાકાત છે. જનોઈ આ બ્રાહ્મણ પહેરે છે, અમુક લોકો પહેરે છે. જનોઈનો એક ધર્મ છે. શ્રાવણ મહિનામાં તંબેકમ યજામહે સુગંધિમ પુષ્યવદનમ ઉર્વા રૂક્મી બંધના મૃત્યુ મુક્ષે મામુતાત ઓમ નમઃ શિવાય. પછી મૃત્યુંજય મહાદેવ ત્રહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને ઓમ નમઃ શિવાય. આ 2 મંત્ર વધારે ચાલતા હોય છે. અને ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે કે એની બધા માળા કરતા હોય છે. દાદા માતા પાર્વતીનો પહેલો જન્મ કહે એટલે એને સતી માતા કહેવાય છે. અને દક્ષ રાજાના પુત્રી કહેવાતા. અને એ સમયમાં દક્ષ રાજા કોઈ મહાદેવની પૂજા ન કરતા, વિષ્ણુ ભગવાનની જ પૂજા કરતા. અને એને દાદાનો બહુ વિરોધ કરતા એ લોકો. અને દાદાની પૂજા ન કરવી એના રાજમાં એને એવું કેવું હતું. પણ માતા પાર્વતી ક્યાંક ફરવા નીકળે છે બગીચામાં ને કે રાક્ષસો એનો નાશ કરવા માંગે છે. કારણ કે રાક્ષસોને ખબર હતી કે શિવ અને શક્તિનો જે મિલન થશે, એનો જે પુત્ર થશે એ રાક્ષસનો નાશ કરશે. એટલે રાક્ષસો માતા પાર્વતીને મારવા માટે એ પ્રયત્ન કરતા હતા. એ તો શક્તિ હતા અને મહાદેવ એની સાથે હતા એટલે મહાદેવે એને બચાવ્યા. એ સતીમાં છે, બરોબર છે. અને એ દક્ષ રાજાના દીકરી હતા અને એને દાદાની પૂજા ન કરતા અને વિષ્ણુ ભગવાનની જ પૂજા કરતા. પછી દાદા એની સાથે લગ્ન કરે છે. તો જે અમુક આપણા પ્રસંગમાં ચોઘડિયા હોય છે તો કાળ ચોઘડિયામાં એને વિદાય કરી. અને કાળ ધર્મે એવું થયું, દાદા ગયા અહીંયા અને પછી મોટો યજ્ઞ કરે છે. એટલે બધા દેવોને આમંત્રણ આપે છે, મહાદેવને આમંત્રણ નથી આપતા. અને
માતાજીને એવું થાય છે કે મારા પતિ મહાદેવ છે ને એનું આટલું અપમાન એ જોવે છે કે સભાખંડમાં કે ક્યાંય મહાદેવનું સ્થાન નથી હોતું, એટલે એનાથી સહન નથી થતું અને એ અગ્નિમાં હોમાઈ જાય છે. અગ્નિમાં હોમાઈ જાય છે પછી દાદાજી છે એ બહુ ક્રોધિત થાય છે અને જે એનું જે સ્વરૂપ છે કાળ ભૈરવનું એ આવે છે અને શિવતાંડવ ત્યારે કરે છે અને દક્ષનું માથું કાપી નાખે છે અને માતાજીને લઈને શિવતાંડવ કરતા હોય છે. ભગવાન વિષ્ણુ જોવે છે કે આ તો બહુ ખરાબ કામ થયું છે, ખોટું થયું છે, એટલે ધીમે ધીમે માતાજીના શરીરના સુદર્શન ચક્રથી કટકા કરે છે. સાહેબ એ કટકા જ્યાં જ્યાં પડ્યા છે ને અહીંયા 51 શક્તિપીઠ આજની તારીખમાં આપણે પૂજી છીએ. એ માતાજીના ક્યાંક પગ છે, ક્યાંક હાથ છે, ક્યાંક માથું છે, ક્યાંક દળ છે, એ બધાને આપણે શક્તિપીઠ તરીકે માની છીએ. પછી બીજા જન્મમાં માતાજી પાર્વતી તરીકે હિમાલયના ઘરે જન્મ લે છે અને હિમાલયના ઘરે પાર્વતી નામ હોય છે. પછી પાર્વતી માતા નાનપણથી મહાદેવની પૂજા કરે છે અને એને થાય છે કે મારે શિવ સાથે પરણવું છે, એટલે ઘણી પૂજા કરે છે. પછી અમુક સમયે એ પાણી પીધા વગર શ્વાસ કોઈ પણ અન્ન ખાધા વગર પૂજા કરે, પછી મહાદેવ એને પ્રસન્ન થાય છે. પછી એ મહાદેવ સાથે એના વિવાહ થાય છે. વિવાહ થાય છે એટલે સ્વાભાવિક છે, મહાદેવ તો ભૂતોનો દેવ છે, તો એની જાનમાં ભૂત પ્રેતને એવા હતા બધા. એટલે એના સાસુ જે છે એ એને જોઈને આમ બેહોશ થઈ જાય કે મારી આટલી સુંદર કુંવારી અને એ રાજાની દીકરી અને આ તો એને માથા મોઢામાં ગળમાં સર્પ છે અને ભૂત પ્રેત છે, તો મારી દીકરી કેમ રહેશે? એવી રીતે એ બેહોશ થઈ જાય છે. અને પછી ભગવાન વિષ્ણુ તેને સમજાવે છે કે તમારા જમાઈ છે એ તો સ્વયં કાળને માથે લઈને આવે છે અને એને કાંઈ ન થાય, એ અજર અમર છે. પછી વિષ્ણુ ભગવાન એને સમજાવે છે અને લગ્ન થાય છે. લગ્ન થાય છે અને પછી પાર્વતીજી માતાની સાથે એને લગ્ન થાય છે અને ગણેશજી, કાર્તિકેય અને માતાજી એને એક દીકરી છે, એના એને જન્મ થાય છે. આ એની છે. પછી સમુદ્ર મંથન થાય છે કે દેવોને એક શ્રાપ મળે છે કે કોઈ પાસે શક્તિ નથી, શક્તિહીન થઈ જાય છે. એટલે બધા દેવો ત્રાસી જાય છે અને મહાદેવને કહે છે કે આ બધા અત્યારે કાંઈ છે નહીં, તો શક્તિ વગર આપણે તમે નથી, કાંઈ છે નહીં, તો અમારે શું કરવું? પછી સમુદ્ર મંથન કરે છે એટલે એમાં સૌથી પહેલાં વિષ નીકળે છે. તો લોકના કલ્યાણ માટે, દુનિયાના કલ્યાણ માટે મહાદેવ એક જ ભગવાન એવો છે કે એ વિષ ધારણ કરે છે. આપણે એને નીલકંઠ કહીએ છીએ. તમે અમુક ફોટામાં જોશો દાદાના અહીંયા લીલા કલરનું અહીંયા બિંદુ હોય છે, એ વિષ છે. દાદા પેટમાં નથી ઉતાર્યું, અહીંયા રાખ્યું છે. એટલે દાદા ત્યારથી નીલકંઠ કહેવાના હતા. આ માતાજીના અને મહાદેવજીના સંબંધની વાત થઈ છે. દાદાને જે રાક્ષસનો નાશ કરવાનો હતો, ભગવાન કાર્તિકેયનો જન્મ થયો ને પછી કાર્તિકેય રાક્ષસને મારી નાખ્યો. એ પણ એની આપણે કથા છે. આવી રીતે દાદાનો જે છે એ લોકવાયકા શિવમા પુરાણમાં અમે સાંભળેલું છે નાનપણથી. અમારા દાદા પરદાદા અમને વાતો કરતા અને મંદિરે પણ સત્સંગમાં અમે આ બધું સાંભળેલું છે. અને અમે કહીએ આની કોઈ નિશાળ એવી નથી કે આપણે કોઈ શીખડાવે, પણ વડીલોએ સમજાવેલું છે, કીધેલું છે ને અમને એ યાદ છે. એટલે હું આપણા માધ્યમથી લોકોને કહું છું કે ભાઈ શિવ પૂજા કરવી સારી છે. શિવની પૂજા એના નિયમ પ્રમાણે ધર્મથી કરો. હું તમને એક લોકહિત માટે બીજી એક ચર્ચા મારે કરવાની છે કે અહીંયા ઘણા લોકો આવે છે એને જ્ઞાન નથી હોતું, પણ શિવ મંદિરે આવો તમે બહેનો ભાઈઓ બધાને કહું છું કે તમે મર્યાદામાં આવો, પૂરા કપડાં પહેરીને આવો કે શિવની મર્યાદા જળવાય. અત્યારે આધુનિક યુગમાં અમે જોઈએ છીએ, અમે ઘણા લોકોને ટોકી પણ છીએ, પણ ચડી પહેરીને આવે છે, ટૂંકા કપડાં પહેરીને આવે છે, તો એ શિવની મર્યાદા નથી. તમે મર્યાદામાં આવો તો સારું, તમને ભગવાન સારું ફળ આપશે. અને બીજી વાત કરીએ આપણે તો અહીંયા વ્યવસ્થામાં, તો અહીંયા સોમવારે આખો શ્રાવણ મહિનો પોલીસ બંદોબસ્ત હોય છે, કોર્પોરેશન સફાઈ કરે છે. અને અહીંયા અમારે 2 ડિવિઝન લાગે છે, થોરાડા પોલીસ ચોકી અને એ ડિવિઝન પોલીસ ચોકી. બંનેના પીઆઈ, બંનેનો સ્ટાફ, એસીપી, ડીસીપી બધા અહીંયા વ્યવસ્થિત બંદોબસ્ત કરે છે અને કોઈ જાનહાનિ હજી લગી નથી થઈ. એ સારું છે, પોલીસની વ્યવસ્થા હોય છે, કારણ કે લાખો માણસો હોય છે. સામાન્ય દિવસોમાં એ 25-30 હજાર માણસો રોજ આવે છે સામાન્ય દિવસમાં. જેવો શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે એ 50,000 સામાન્ય દિવસમાં થાય. અને સોમવાર હોય સાહેબ, એટલે સવારથી રાત લગી જો આપણે ગણતરી કરીએ તો 1.5 લાખ માણસો થાય છે. પછી સાહેબ અહીંયા ભક્તોનો એટલો ઘોડાપુર હોય છે ને, અહીંયા દાતાઓ આવે છે અને લોકોની આસ્થા પ્રમાણે પ્રસાદી કરતા હોય છે. તો સોમવારે સાહેબ અહીં સાંજે તમે કોઈ
પેટીસની કોઈ પૂજા, કોઈ પ્રસાદી હોય છે, ચેવડાની હોય, દહીં ચેવડો કરે છે, કોઈ ચિપ્સ કરે છે, કોઈ પેડા ચેવડા આપે છે. અહીં 10-12 મંડળ એવા છે કે અહીંયા પ્રસાદીનું ગ્રહણ તમે સાહેબ 50,000 થી 60,000 માણસો, ઓછા કહું છું વધારે પણ થાય એટલું 10-12% એ લોકો જમે છે. અને રાત્રે 2 વાગ્યા સુધી પોલીસ હોય છે, સ્ટાફ હોય છે. બીજા દિવસે કોર્પોરેશન જે કચરો હોય છે સફાઈ પણ કરે છે. બીજી વાત કરી સાહેબ આ મંદિરના વિકાસની, તો અત્યારે રાજ્ય સરકાર, કોર્પોરેશન સારો એવો સાથ સહકાર છે. અત્યારે 1 કરોડના ખર્ચે આ પાર્કિંગ થાય છે. પુલ જર્જરિત થયો તો એ પણ સારું કર્યું. અમારા પિતૃદેવની જે ગ્રીલ છે તૂટી ગઈ હતી એ પણ નવી કરી આપી છે. ઢાળિયા કરી આપ્યા છે. ખાસ કરીને સાહેબ અમારા વિસ્તાર વોર્ડ નંબર 7ના 4 કોર્પોરેટર દેવાંગભાઈ, નેહલભાઈ, વર્ષાબેન પાંતી, જયશ્રીબેન ચાવડા સારી મહેનત કરે છે. પછી આપણા સ્ટેન્ડિંગ ચેરમેન સારી એવી મહેનત કરે છે. આપણા મેયર પણ સારી મહેનત કરે છે. કમિશનર પણ અહીં આવીને સૂચના આપે છે અને રામનાથ દાદાનો વિકાસ થાય, સારી આવનાર માણસને સારી સુવિધા મળે એનું બધા ધ્યાન રાખે છે. અમારા MLA ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈને અત્યારે અમારા ટીલારા સાહેબ પણ આવે છે અને અવારનવાર પૂછે છે કાંઈ તકલીફ નથી, કાંઈ જોતું હોય તો કહેજો, ન હોય તો મારી ગ્રાન્ટ આપીશ. એવું ચાલે છે અને સરસ રીતે ચાલે છે અને દાદાની શ્રદ્ધા જળવાય છે અને લોકો અહીં આવે છે. રાજકોટના રામનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના દરમિયાન ભક્તિનો અનેરો માહોલ જોવા મળે છે. આખો મહિનો શિવ આરાધના, રુદ્રાભિષેક અને ભજનોની સુરાવલી સાથે ભક્તો રામનાથ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. પ્રકૃતિની લીલોતરી અને શિવજીની કૃપા અને બંને મળીને આ મહિનો વધુ વિશેષ બનાવે છે. શ્રાવણ મહિનામાં હિન્દુઓના અનેક તહેવારો પણ આવે છે જે લોકોમાં ભક્તિ અને ઉત્સાહમાં વધારો કરે છે.